ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આજે શનિવાર છે, ઓમની સ્કૂલ મોર્નિંગની છે, તો ઓમ રેડી થઈ ગયું છે સ્કૂલમાં જવા માટે. ઓમનો જય મૂકવા જઈ રહ્યા છે સ્કૂલમાં. હરિઓમ બેટા, બાય બાય. શાંતિથી જેમ પગ હાચવજો. તો ઓમ હવે સ્કૂલમાં જાય છે અને ઘરનું બધું કામ પડ્યું છે કરીશ હવે. પત્તો પડી રહ્યો એટલે હવે સપ્તપદીનો પત્તો પડવાનો ચાલુ થયો છે. ઓગણાની અંદર તમે જુઓ કેટલો બધો પત્તો પડ્યો છે અને ગૌએ વટાઈ જશે. આજે કઢાવવાના છે તો થેસરે આવવાનું છે. રિટર્ને આવી ગયા અને ઉનાળાનો દિવસ છે તો તડકો પણ ખૂબ થઈ ગયો છે. હજુ 7:30 જેવું જ થયું છે પણ સુરત દાદા પણ માથે આવવા લાગ્યા છે. મૂકીને આવી જજે. આવી જતા સ્કૂલમાં છોકરો બધો. નાનપણના બૂન બંને આવી ગયા છે. ચકુની ઈચ્છા હતી ઢોસા ખાવાની તો ઢોસાની પણ તૈયારી કરી દીધી છે. અત્યારે એમના માટે નાસ્તામાં ઢોસા બનાવી રહીશું. ઢોસા ખવડાવીશ પહેલાં અને પછી ઘઉં કઢાવશું. હા ચકુ, ઢોસા ખાઈને પછી ઘઉં કાઢાય. હા. અને દક્ષુ ચમ ના આવ્યો? એની શાળા ચાલુ અને આવી બે વતાર હું ઢોસા બનાવું. હા ઢોસા ખાઈ લીધી ત્યારે પન્ના હવામાં આવશે. મસ્ત બન્યા. ખવાઈ રહ્યા છે. સાથે સાથે હવે ચકુની એક્ઝામ પૂરી થઈ છે તો હવે વાતો થઈ રહી છે કે શામાં એડમિશન લેવું અને કઈ રીતે લેવું. તો જય રાય આપી રહ્યા છે કે જે દહેરાદૂનની કોલેજ હતી આપણે જ્યાં હતા ફરવા માટે, એ કોલેજની અંદર ચકુન જવા માટે. તો બધા અલગ અલગ કીસ. ચકુ શું જશો? એવું ઇન્ટરેસ્ટ હોય તો કરાયો. મસ્ત કોલેજ હતી. અમે જો ને તો મન થઈ જતું કહું એકડ ફરી કોલેજ કરવાઈ. એટલી મસ્ત જગ્યા હતી ને. પણ તો બધા નાસ્તો કરી લે પછી જઈએ ઘઉં ભેગા કરવા માટે. હા, પહેલાં ભોજન કરાવીએ એમ પછી થોડું પાચન કરાવડાવીએ. એ બધા ખેતરમાં ઘઉં ભેગા કરવા માટે બધા ઘરનો ઘરનો જ છીએ. ચંપલની અદલા બદલી થાય. સાચી વાત. તે તમારે ટ્રેક્ટર છે એટલે રહ્યું. તો ઘઉં ભેગા કરવાનું ચાલુ કરી દો. થેસર આવે એટલે ઘડી ભેગા થઈ જશે. કાપવાનું જો તમે ગુમકો થઈ ગયો છે ને એની જગ્યાએ આ થોડ્યું હળમ થાય ને તો ચંદનનો અંદર માલ બને ને. ભેગા કરો ઘઉં હેડો. ઘઉં તો પોટલો બધું પાછું ફેશિયલ કરી દો. હું કહેતો હું ઘઉં કાઢીને તૈયાર કરું ને એટલે લેવા આવજો. પૂછલું તે આવ્યો કે ના મારે પહેલું લેવા આવો. ત્યાં જલ્દી આવ્યો.
આ હુસલું લેવાય હું ના પાડતો હતો આ હુસલું લેતા હુસલું પડી ગયું બધા ઘઉં ભેગા થઈ જશે અને નવું બધો શાંતિથી મજાક મસ્તી કરી રહ્યું એ સીધું એ થેસર આવે ને એટલે સીધું મોય નાખવાનું ના ટાટીયું ભાઈ વેટાઈ જાય એટલે ટાટીયું ફિલ્ટર થઈને બહાર આવશે ફિલ્ટર થઈ જાય એના કરતા રવા દે ભાઈ અમારે ટાટીયું નહીં નોખો છોડી કાઢો ભાઈ છોડી કાઢો છોડી કાઢો આપણે નહીં નોખું મારા ટાટીયું તમારે તૂટી જાય ખબર હંસાબેન અને મમ્મીની લડાઈમાં કોણ જીતશે મમ્મી કોઈને જીતવા બે બે હરખો જ પાછો બે ભાઈ કોઈ પડવા નહીં દે નકમ પડા તે તમે શેમ એટલા બે જ થોડો અમને આવે કે તમે શેમ શેટો બેઠો આટલા આવતો રહો ના અમે ઘઉં ભેગા કરે ને ડાળો તમારે કાપવાનો હાસ તો એ તો બહુ હતી ભેગા થયા બધા ખબર હે તમારે નહીં કોઈ હંસા કરી ઠંડુ છે પન્ના બેન જો મદદ કરો હા પન્ના બોલ કાપડ ડાળું જુવત કરે રાખ આવી જશે આવું કેસર આવવાની થોડી વાર છે પન્ના બુન આવ્યા છે ટ્રેક્ટર લઈ આમાં હુસલું ભરીને લઈ જવાનું છે હવે શાંતિથી બેઠા છે બધા હા પન્ના બેનનું ટ્રેક્ટર છે મિની ટ્રેક્ટર પણ અંદર કોઈક લાકડું બાકડું ગાલીને વધર થાય તો થાય ના થાય બાજુ છાશ બનાવવા મૂકી છે એક બાજુ દાળ વઘારવી છે અને એક બાજુ ચા પણ મૂકી દીધી છે અને ભાત તો તૈયાર થઈ ગયા છે બાકીના બધા બહાર શાંતિથી બેઠા છે વાતો કરે છે ત્યાં સુધી હું રસોઈ બનાવી દઉં તો કેમ કે થેસર આપવામાં હજુ 1 કલાકની વાર છે થઈ ગઈ છે અને રોટલી બનાવી રહ્યા છીએ અને જેને શ્રીખંડ પણ લાવી દીધી છે તો ફટાફટ રોટલી બનાવી દઈએ એટલે બધા જમવા બેસી જાય એ બનાવવાની નક્કી કરી હતી પણ પછી શ્રીખંડ લાવ્યા તો જય કી પૂરી બનાવીએ તો જય પણ હેલ્પ કરવા બેસી ગયા છે કેમ કે મમ્મીને પન્ના બુનને સાડી જોવી હતી ગુમમાં તે લોકો સાડી જોવા ગયા છે ગામમાં જય કટિંગ કરી રહ્યા છે અને હું વણીએ રહીશું જોડે જોડે તરવાનું કરી રહી છું ઓમ પણ સ્કૂલમાંથી આવી ગયું છે તો એના માટે પણ ગરમ પાણી મૂકી દીધું છે તને બોલાવી પડી એનું કારણ પન્ના બોન ને મમ્મી બધો હાલલા જોવા જતો રહેશે ગમમાં જય શ્રીખંડ લાવે કે પૂરી બનાવી છે મેં બધું કાઠું કરી દે તમે બી હોતા હું પૂરીઓ તરી રહી છું જય કટિંગ કરી રહ્યા છે અને જીનલને વણવા બોલાવીશ તો જીનલ વણી રહી છે કારણ કે મમ્મી બધા ગામમાં જતા રહે ભાઈ સ્પીડ રાખો વણવાની હો વૈકણા માલ જુઓ ચડી જોઈશ ફટાફટ પૂરીઓ અહીં આવ્યો મમ્મીને સ્પીડ રાખજો ફટાફટ રોટલી તો પહેલા રોટલી કરવાની હતી એટલે ના નહીં કર્યું અને હું રોટલી બનાવી રહી છું પપ્પા માટે પપ્પા પૂરી તળેલું નહીં ખાતા બાકીના બધા જમવા બેસી ગયા છે શ્રીખંડ પૂરી દાળ ભાત અચાનક જ બધું નક્કી કર્યું એમાં કચરા પોતું એ થઈ ગયું મેં કચરા પોતું કરી દીધું અને પન્ના બેનને હંસા કાકીને બધા વાસણ ઘસવા બેસી ગયા બહાર બધા બેઠા છે હવે શાંતિથી વેઇટ કરી રહ્યા છે થ્રેસરમાં પન્ના બેનને વાસણ ઘસે આ તો ગંદોની બધાની આઈબ્રો કરવાની ચાલુ કરીએ પહેલા પન્ના પૂરી કરી પછી ચપ્પુની કરી નવ મમ્મી બેઠો છે
ગયા, ઘરે પહોંચાડી દીધા અને ટ્રેક્ટરમાં અડધું ભરવાનું છે અને અડધું ભૂઈ પડ્યું છે વાયરાનું ઉડી ઉડી. દાટક દાટક કરે છે કાં તો અમારો તો ઘઉં કાઢતા કાઢતા. તો પંદાબુનું ટ્રેક્ટરે ભરાઈ ગયું છે, ઘઉએ વાળું થઈ ગયા, થોડો થાકે લાગ્યો અને મજા આવી બધાને ભેગો થઈ. નહીં ચકુડા, મજા પડી જાય. હા મમ્મી, તમે રાગ રાગ હેડો ઘેર. હેડો હેડો, ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો. હા લ્યો, લઈ લીધું. મહેશ હેડ્યા ઉઠલું ભાઈ, મજા આવી. પણ જેટલા ઘઉં નહીં કાઢ્યા એટલું તો અહીંયા પેટમાં દુખ્યું. પન્ના બુનને એવું નીકળ્યું છે ઘરે જવા માટે. બધું કામ પતી ગયું છે. ચકુ આવજો, વળી રવિવાર આવજો હો. આવું ફ્રી થયો સુધી વાટા મારતા રહેજો. એ આવજો. હરિઓમ. શાંતિથી જો હાચવીને. પન્ના બુનને નીકળ્યા છે. આપણે આપણા કોમે લાગી જઈએ, કારણ કે બધું ઉડી ઉડીને ઓગણામાં આવ્યું છે તો બધું સાફ સફાઈ પણ કરવી પડશે. ઓગણામાં બધું ઉડીને આવ્યું તો પોણી વળી જાય છે, જેથી કરી ફરી ઉડા ના અને બધું ઓગણું એ વળી જાય, માટી એના ઉડા. કેવું મસ્ત સ્મેલ આવવા માટેની એકદમ જોડે પેલો વરસાદ આવ્યો હોય ને. જય પોણી સોટે છે અને હું બોગડો ફેવરું છું. આખું અગણું જઈને પલાળ્યું. મારા આઈબ્રો વાળા આવી જતા તો હા ફટાફટ હાલ જ. અને બધું કામે પૂરું થઈ ગયું. પથારીએ કરી દીધી છે. ઓમને જય બંને બેઠા છે એવું મસ્ત ઠંડા વાતાવરણમાં. અત્યારે જ્યારે બહાર નીકળીએ ને ત્યારે એવું લાગે છે કે આખા દિવસનો થાક જાણે ઉતરી જતો હોય ને એટલું મસ્ત ઠંડુ વાતાવરણ હોય છે ને. આખું અગણું એ વાળી દીધું. બહુ કચરો પડી ગયો હતો, 2 દિવસથી બિલકુલ ટાઈમ નહોતો મળ્યો વાળવાનો. તો અત્યારે તમે જોઈ શકો છો આપણું ગ્રાઉન્ડ કેટલું મસ્ત નીટ એન્ડ ક્લીન લાગી રહ્યું છે. આમ જોઈને ઓખોને ગમે એવું સરસ લાગી રહ્યું છે અને એકદમ મસ્ત ફ્રેશ ફિલિંગ આવી રહી છે અત્યારે. આ બધું પણ પાણીથી ધોઈ કાઢ્યું જે પ્લાસ્ટર હતું એ, અને બધા પ્લાન્ટ પણ પાણીથી ધોઈ કાઢ્યા, કેમ કે પેલું ઘઉંની કાઢ્યું ને એટલે બહુ સેપટ ઉડી હતી. અહીંયા તો પાછા ફૂલ પડી ગયા સેવનના. બધું જ ઘરનું કામ પૂરું કરી દીધું અને જમવાનું પણ પતી ગયું છે. અને અત્યારે હવે જઈ રહ્યા છે ગામમાં, કેમ કે RSSની સભા છે. હું તો થાકી છું એટલે હું તો નથી જતી, પણ જેનો ઇન્ટરેસ્ટ છે તો એ હવે જાય છે ગામમાં. વિષ્ણુ વિનાશિની વિષ્ણુનુતે ભગવતી હે શિરકંઠ કુટુંબ નિરમ્ય તપસ્વિની શૈલે સુદે જય જય હે મહિષાસુરમર્દ નિરમ્ય તપસ્વિની શૈલે સુદે જયંતી મંગલા કાલી વરદા કાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સુદા નમોસ્તુતે. એકમાત્ર જીવંત દેવતા છે, એકમાત્ર ભક્તિ સંભવ થઈ શકે તો એ જીવંત દેવતાની ભક્તિ છે, એ છે ભારત માતાની ભક્તિ. ભારત જ નહીં રહે, આ ભૂમિ જ નહીં રહે તો
કયા દેવની પૂજા સંભવ બનશે? હમણાં જ કેટલાક સમય પૂર્વે આપણા પૂર્વ અને પશ્ચિમી છોરની અંદર આપણા ભીતરમાંથી નીકળેલું લગ્ન હોય અને તમે તલવાર કે કટાર બાજુના ઘેર માંગવા જાઓ છો, પેલા ઘરમાં એક તલવાર લાવી દો, એટલે કાંઈ અમારે પટાકું કાપાય કામ હશે. કારણ કે એથી આગળ વધીને કહી દીધું, you are right, but I don't agree. I never compromise my self-respect. બાઇબલમાં ભગવાન ઈસુ ખ્રિસ્ત બોલ્યો કે હું માત્ર સંદેશાવાહક છું. કુરાને શરીફમાં મોહમ્મદ પૈગંબર સાહેબ બોલ્યો હું બુદ્ધાનો અંશ છું. હા હિન્દુ, છાતી પોળી કરો, મુછ પર તાવ લગાવો, કપાળમાં તિલક લગાવો. કૃષ્ણ પરમાત્મા ગીતામાં અર્જુનને બોલ્યો કે હે અર્જુન, હું જગતનો બાપ છું, આ જગત મારું સંતાન છે, પ્રાઉડ કરો યાર, તમે હિન્દુ છો મારા બાપ. અને એટલે અમારો કવિ બોલ્યો કે નથી ધાર્યો આ દેશે દુબળો ભગવાન ભલા માણસ, ચક્રધારી ત્રિશૂળધારી મારો વાસુદેવ. આ હિન્દુઓ સનાતન ધર્મની તાકાત તો જોઈ લો. તમારો એક પણ હિન્દુ ધર્મનો દેવી દેવતા મને બતાવો કે જેના હાથમાં હથિયાર ના હોય. તમને અહિંસાનું ગાજર પકડાયું કોણે એ નથી ખબર પડતી. આ તમને ગાજરને પકડાયું કોણે અહિંસાને? આય પ્રાણ ભગતસિંહ હુકાય એટલે ભગતસિંહ મરી ગયો, એનો ફાંસીના ફંદાનો ફાળિયાનો દોરડું આજે નથી મળતો. ને ગાંધી બાપુ જે બે બકરા રાખતા ને એને સાબરમતીમાં દોરડા પડ્યા છે. આ દુઃખની વાત છે. બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે નાની છોકરીઓના હેરની કેર કઈ રીતે કરવી. અત્યારે માર્કેટમાં એટલા બધા શેમ્પૂ અને ઓઇલ મળતા હોય છે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આપણી છોકરી માટે કયું વાપરવું બેસ્ટ રહેશે. અત્યારે એટલા બધા કેમિકલવાળા શેમ્પૂ હોય છે કે જે છોકરીઓ માટે વાપરવા બહુ જ હાનિકારક હોય છે, કેમ કે નાની છોકરીઓના જે વાળ હોય છે એ બહુ જ ડેલિકેટ અને કોમળ હોય છે, જેને લીધે એમને બધા બારે આપણે કોઈ પણ શેમ્પૂ અને ઓઇલ યુઝ ન કરી શકીએ. અને ઘણા લોકો એવું કરતા હોય છે કે નાની છોકરી હોય એટલે અઠવાડિયામાં ડેલી હેર વોશ કરતા હોય છે, પણ આ પણ ખોટી વસ્તુ છે, કેમ કે નાની છોકરીઓને પણ અઠવાડિયાની અંદર 2 થી 3 વાર જ હેર વોશ કરવા જોઈએ અને ઓઇલ મસાજ કરી અને પછી જ હેર વોશ કરવા જોઈએ. ડાયરેક્ટલી ડ્રાય હેરની અંદર શેમ્પૂ ન કરવું જોઈએ. અને નાની છોકરીઓ માટે બેસ્ટ શેમ્પૂની વાત કરીએ અને ઓઇલની વાત કરીએ તો હિમાલયાનું જે બેબી કેર માટેનું સ્પેશિયલ શેમ્પૂ અને ઓઇલ આવતું હોય છે તે બેસ્ટ છે. અને બીજા કંપનીની વાત કરીએ તો મામાઅર્થની અંદર પણ બેબી કેર માટેના સ્પેશિયલ શેમ્પૂ અને ઓઇલ આવતા હોય છે. જે બેસ્ટ શેમ્પૂ છે હિમાલયાના અને મામાઅર્થના અને જે બેસ્ટ ઓઇલ છે એમની લિંક મેં તમને વિડીયોના એન્ડિંગની અંદર ટેગ કરેલી છે, તો જઈ તમે સીધા પણ ઓર્ડર કરી શકો છો. તો દોસ્તો હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. થાક પણ લાગ્યો અને બધાની જોડે કામ કરવાની પણ મજા આવી. દરેક કામમાં આપણને તો ઇન્ટરેસ્ટ છે, બધામાં કામ કરવાની મજા જ આવતી હોય છે. પાર્લરનું હોય, ઘરનું હોય કે ખેતરનું હોય, દરેકના જોડે મજાક મસ્તીથી કામ કરીએ એટલે કામ કરવાની મજા જ આવતી હોય છે. અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો કે જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.